हिंदू युवा संगठन केशोद द्वारा हिंदुत्वની ભાવના જાગૃત થાય તે હેતુથી છાબા ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું છે। ધૂળેટી પર્વ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન કેશોદ દ્વારા છાબા ફિલ્મનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। 1500 સીટની વ્યવસ્થામાં HD LED સ્ક્રીન સાથે ડોલ્બી ડિજિટલ સાઉન્ડની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેશોદ ખાતે હિન્દુ યુવા સંગઠન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત નગર શ્રેષ્ઠીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। કેશોદ ખાતે હિન્દુ યુવા સંગઠન રંજનીભાઈ બામરોલિયા, વિશાલભાઈ સોલંકીની રાહબરી હેઠળ વિવિધ કાર્યક્રમનું આયોજન કરી વધુમાં વધુ હિન્દુઓને જોડી મજબૂત સંગઠન બનાવવામાં આવી રહ્યું છે। કેશોદના સનાતનીઓને શિવાજી મહારાજના જીવન ચરિત્ર પર ફિલ્માંકન કરવામાં આવેલ ફિલ્મ છાવા વિના મૂલ્ય દર્શાવી આવનારી પેઢીઓ કે જે હિન્દુ રાજા રજવાડાઓનો શૌર્યથી જાણ્યા છે તેઓને ફિલ્મના માધ્યમથી માહિતી મળી રહે અને પરંપરાગત શિવાજી મહારાજ બીજા હિન્દુત્વની યાદીની સુરવીરોએ જ હિન્દુત્વની ભાવના જગાડી હતી। એવી જ ભાવના દરેક હિન્દુ જાગૃત થાય તેવા ઉદ્દેશ રહ્યો હતો અને કેશોદના હિન્દુ યુવા સંગઠનના આમંત્રણને માન આપી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા 1500 લોકોની બેઠક વ્યવસ્થા કરી હતી, પરંતુ સંખ્યા વધી જતા ભારતીય બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। હિન્દુ યુવા સંગઠન દ્વારા આગામી દિવસોમાં કાન ગોપીનો કાર્યક્રમ અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા કાઢવાની નક્કી કરવામાં આવ્યું છે। કેશોદના હિન્દુ યુવા સંગઠન સાથે જોડાઈ હિન્દુ હિતના કામો કરવા અને સનાતન ધર્મની જાળવી રાખવા માટે વિવિધ કાર્યક્રમો અને કાર્યમાં શહેર તાલુકાના સનાતીઓએ અપીલ કરવામાં આવી હતી। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી રામ। હું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ। આજ રોજ હિન્દુ યુવા સંગઠન દ્વારા એક છાવા મૂવી ફ્રીમાં બતાવવામાં આવેલું હતું। એમાં 1500 થી વધારે ખુરશીઓ ભાઈઓ બહેનોની અલગ અલગ વ્યવસ્થા સાથે આ મૂવી બતાવવામાં આવેલું હતું। એમાં બહોળી સંખ્યામાં અમે 1500 ખુરશી કરતાં પણ વધારે લોકોએ આ પિક્ચરનો લાભ લીધો છે અને વધારેમાં વધારે લોકોએ આ છાવા પિક્ચર જોઈ અને હિન્દુ યુવા સંગઠનમાં જોડાવાની તૈયારી પણ બતાવી છે અને હિન્દુ યુવા સંગઠન દ્વારા આવા અનેક કાર્યક્રમો આવતા દિવસોમાં કરવામાં આવશે અને આ ટીમ એક ઉત્સાહી ટીમ બની છે અને આ ટીમ દ્વારા આવતા રામનવમીની પૂર્વ સંધ્યાએ એક કાનકોપીનું પણ આયોજન કરેલું છે અને અષાઢી બીજ ઉપર જગન્નાથ ભગવાનની રથયાત્રાનું પણ આયોજન કરેલું છે। એમાં તમામ કાર્યકરો, તમામ હોદ્દેદારો અમારી સાથે છે અને પૂરી તાકાતથી કામ કરશું અને હિન્દુત્વના જ્યારે કોઈ પણ મુદ્દા હશે એમાં હિન્દુ યુવા સંગઠન આગળ હશે એ પણ ખાતરી આપીએ છીએ। જય શ્રી રામ।